જો તમે પણ ઘરે જ હોટેલ જેવી ગોલ્ડન એકદમ કરકરી અને અંદરથી સોફ્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની સિક્રેટ ટ્રીક જાણવા માંગો છો તો આજની આ રેસિપી અંત સુધી જરૂર જોતા રહેજો. માત્ર થોડા સરળ સ્ટેપ્સમાં તમે એવી પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકશો કે એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે. સૌથી પહેલા 5 મોટા બટાકા લો અને તેને લાંબા ફ્રેન્ચ ફ્રાઈઝના આકારમાં કાપી લો. હવે આ કાપેલા બટાકાને 20થી 30 મિનિટ સુધી ઠંડા પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી બટાકામાં રહેલો વધારાનો સ્ટાર્ચ નીકળી જાય છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ વધુ ક્રિસ્પી બને છે. હવે બટાકાને એક ચાળણીમાં કાઢી લો અને તેનું બધું પાણી સારી રીતે નીતરી જવા દો. બટાકામાં જરાય પણ પાણી ન રહેવું જોઈએ. હવે બટાકાને એક મોટા બાઉલમાં કાઢી લઈશું. હવે બટાકાને એકદમ પરફેક્ટ ક્રિસ્પી બનાવવા માટે તેમાં ઉમેરીશું 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મેંદો. હવે બટાકામાં ટેસ્ટનો એકદમ મસ્ત તડકો લગાવવાનો છે, એટલે કે ઉમેરીશું થોડું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે આદુ લસણની પેસ્ટ. હવે આ બધી સામગ્રીને બટાકા સાથે હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી દરેક ફ્રાઈઝ પર મસાલાનો સ્વાદ સરસ રીતે કોટ થઈ જાય. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલા બટાકાના ફ્રેન્ચ ફ્રાઈઝ ધીમેથી ઉમેરીને ગોલ્ડન, ક્રિસ્પી અને એકદમ કરકરા થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું અને તેને મધ્યમ આંચ પર સરસ રીતે ફ્રાય કરી લઈશું. વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવતા રહેશું જેથી બધા ફ્રાઈઝ એક સરખા તળાઈ જાય. જ્યાં સુધી તેનો કલર એકદમ સુંદર ગોલ્ડન બ્રાઉન, બહારથી ક્રિસ્પી અને એકદમ કરકરો ન થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. હવે આપણી એકદમ ગોલ્ડન, ક્રિસ્પી અને કરકરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને ગરમ તેલમાંથી ધીમેથી બહાર કાઢીને એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડું વધારાનું તેલ નીતરી જવા દઈશું. આપણી એકદમ ગોલ્ડન, ક્રિસ્પી અને કરકરી ફ્રેન્ચ ફ્રાઈઝ હવે બનીને તૈયાર છે. આ ફ્રેન્ચ ફ્રાઈઝને જો તમે ટોમેટો કેચઅપ સાથે ખાશો ને તો તેનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગશે. તો મિત્રો, આ સરળ અને ટેસ્ટી રેસિપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા પરિવાર સાથે ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝની મજા માણજો.